ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઉદાહરણ નંબર 3। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 96 અને 404 છે એ બંનેનો આપણે શોધવાનું છે ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવી, પરંતુ અવિભાજ્ય અવયવીકરણની રીતથી જ। અને અવિભાજ્ય અવયવની રીત આપણી પાસે બે છે, એક તો વૃક્ષની રીતે પણ તમે અવિભાજ્ય અવયવ શોધી શકો અને બીજું સીડીની રીતથી પણ આપણે અવિભાજ્ય અવયવ શોધી શકીએ। તો તમને જે ગમે તે રીત તમે અહીંયા અપનાવી શકો, પરંતુ અહીંયા હું સીડીની રીતે અવિભાજ્ય અવયવ શોધીશ અને ત્યાર પછી આપણે શોધવાનું છે એનો લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી। ચલો આપણે જોઈએ આનો ઉકેલ વિદ્યાર્થી મિત્રો। તો પહેલા 96 છે એની આપણે સીડી બનાવી લઈએ, એવી જ રીતે 404 ની પણ આપણે સીડી બનાવવી પડશે, કારણ કે આપણે શોધવાના છે પહેલા અવિભાજ્ય અવયવ, પછી આપણે ગુસાઅ શોધીશું। ચાલો આપણે 96 છે એના જ્યારે અવિભાજ્ય અવયવ પાડીએ તો 96 ને તમે 2 વડે ભાગી શકો, કારણ કે એમાં એકમનો આંકડો 6 છે। તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે એકમનો આંકડો જો 0, 2, 4, 6 કે 8 હોય તો એને આપણે સરળતાથી 2 વડે ભાગી શકીએ। તો ચલો 96 ને તમે 2 વડે ભાગશો ત્યારે 48 જવાબ આવશે, 48 ભાગફળ આવશે। એ જ રીતે 48 છે એને પણ આપણે 2 વડે ભાગી શકીએ, 24 દુ 48। એવી જ રીતે 24 છે એને પણ આપણે 2 વડે ભાગી શકીએ, 12 દુ 24। અને 12 છે એ પણ 2 વડે વિભાજ્ય છે, 2 6 12। અહીંયા 3 છે, હવે સોરી 6 છે, 6 છે જે કાંઈ છે એ પણ તમે 2 વડે ભાગી શકશો। અને ત્યાર પછી આ 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે, 3 એકુ 3। તો અહીંયા આપણને 96 છે એના અવિભાજ્ય અવયવ કંઈક મળે છે, 2 છે એ કેટલી વાર આવે છે તો કે 5 વાર, એટલે 2 ની 5 ઘાત। એવી જ રીતે 3 છે એ એક જ વાર આવે છે, તો અહીંયા જો 96 ના અવિભાજ્ય અવયવ આપણને મળી ગયા છે, 2 ની 5 ઘાત એને ગુણ્યા 3। એ જ રીતે ચાલો 404 છે એના પર આપણે અવિભાજ્ય અવયવ શોધવાના છે, તો એને પણ આપણે 2 વડે ભાગી શકશું, કારણ કે ત્યાં એકમનો આંકડા ઉપર 0, 2, 4, 6, 8 માંથી 4 છે। ચાલો આને 2 વડે ભાગો એટલે 202 થશે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી 202 છે એમાં પણ એકમનો આંકડો 2 છે, તો આને પણ આપણે 2 વડે ભાગી શકીએ, 101 આવશે। અને હવે જો આ 101 છે એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે આપણે 101 એકુ 101 આ જ રીતે ભાગ ચલાવવા પડે। તો ચાલો 404 છે એની પણ સીડી તૈયાર થઈ ગઈ છે, એના પણ આપણને અવિભાજ્ય અવયવ મળી ગયા છે, 2 ની 2 ઘાત એને ગુણ્યા 101। આ થયા 404 ના અવિભાજ્ય અવયવ। ચલો આપણી પાસે અવિભાજ્ય અવયવ આવી ગયા છે બંને સંખ્યાના। હવે આપણે એનો ગુસા જે છે એ શોધી નાખશું। અને તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, અને ગુસાઅ એટલે બંનેમાં હોય એવી જ સંખ્યાઓ લેવાની થાય। તો અહીંયા જો 2 ની 2 ઘાત 404 માં છે, તો અહીંયા 2 ની 5 ઘાત છે, તો આપણે ગુસામાં 2 ની 2 ઘાત લેવાની થશે, કારણ કે અહીંયા 2 ની 5 ઘાત છે એટલે 2 5 વાર છે, અને અહીંયા 2 2 વાર છે, તો 2 2 વાર તો બંનેમાં છે, એટલે આપણે 2 છે એ 2 વાર બંનેમાં લઈ લીધા, તો 2 દુને 4। તો અહીંયા આપણો ગુસા મળશે વિદ્યાર્થી મિત્રો 4। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું છે હવે લસા, પરંતુ લસા છે એ આપણે આપણા સૂત્રની મદદથી શોધીશું। તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ જ છીએ, ચાલો આપણે જાણીએ જ છીએ કે ગુસાઅ ગુણ્યા લસાઅ એને ગુણ્યા બંને સંખ્યાઓ જે કાંઈ છે જેનો તમે લસા અને ગુસા શોધવાનો છો એનો ગુણાકાર થાય। તો વિદ્યાર્થી મિત્રો ચલો આનો ગુસા અને લસા તો આપણી પાસે છે, અને એ બે સંખ્યા એ તરીકે તો કે સોરી એ તરીકે આપણી પાસે કઈ સંખ્યા છે 96, અને બી તરીકે આપણી પાસે કઈ સંખ્યા છે 404। તો ચાલો જોઈએ આપણે ગુસાઅ। ગુસા જે છે એ 4 મળ્યો છે, આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો આ બંને સંખ્યાનો લસા। કઈ બે સંખ્યા તો કે 96 અને 404। તો 96 એને ગુણ્યા 404। ચાલો હવે લસા આપણને મળશે લસા 96 ગુણ્યા 404 એને ભાગ્યા આ 4। ચલો 4 ને અહીંયા ભાગો એટલે 101 આવશે। આ બંનેનો તમે જ્યારે ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો તો લસા જે છે તમને જવાબ મળશે 96 96।